નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોળકાના મફતિયાપુરા વિસ્તારની આશિયાના સોસાયટી પાસે ગટરનું પાણી ઉભરાતા રહીશોમાં રોષ। ધોળકા શહેરના મફતિયાપુરા વિસ્તારમાં આવેલી આશિયાના સોસાયટીની બાજુમાં ફરી એકવાર ગટરનું પાણી ઉભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિક રહીશો ભારે પરેશાન બન્યા છે। આ વિસ્તારમાં અગાઉ પણ અનેક વખત ગટરના પ્રશ્નો ઊભા થયા હોવાના કારણે રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળતા દુર્ગંધ ફેલાઈ રહી છે, તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઊભી થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ પાણીની લાઈન સંબંધિત કામગીરી માટે 2 દિવસ પહેલા ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ખોદકામ બાદ સ્થળને યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। રહીશોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। ગટરનું પાણી અને ખોદકામના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહીશોએ સંબંધિત તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તેમજ ખોદકામ કરાયેલું સ્થળ યોગ્ય સમારકામ કરવાની માંગ કરી છે। રહીશોમાંથી અનેક લોકોએ જણાવ્યું હતું કે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર રજૂઆત કરવા મજબૂર બનશે। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।